નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. આછોદ ગામની સીમમાં ચાલતા માટી કામ ઉપર ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે. આછોદ ગામની સીમમાં ચાલતા માટી કામ ઉપર ભરૂચ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા છે, જેમાં રેલવેના કામમાં માટી ખનન થતું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આમોદના આછોદ ગામની સીમમાં ચાલતા માટી ખનન ઉપર ખાણ ખનીજ વિભાગના દરોડા પડતા અંદાજિત 3 કરોડના વાહનો જપ્ત કરવામાં આવ્યા છે, જેમાં 9 ડમ્પર અને 2 હિટાચી મશીન જપ્ત કરવામાં આવ્યા છે. તો બસીરી પટેલ નામના વ્યક્તિએ 10,000 મેટ્રિક ટનની પરમિશન લીધી હતી. 10,000 કરતા વધુ માટી ખનન કર્યું હોય તેવી પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા તમામ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. ખાણ ખનીજની રેડ પડતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે, જેમાં તમામ વાહનો જપ્ત કરી આમોદ મામલતદાર ઓફિસે લાવવામાં આવ્યા છે. મારું નામ પરેશ સોલંકી, રોયલ્ટી ઇન્સ્પેક્ટર, ખાણ ખનીજ વિભાગ ભરૂચથી છું. આજ રોજ આછોદ ગામે જંબુસર તાલુકામાં એક તપાસ અર્થે આવેલા, એમાં એક પરમિટ આપેલી, એમાં ખાણકામ કરતાં વધારે ખાણકામ જણાયું, જેથી પ્રાથમિક તપાસ અર્થે અહીંયા 9 ડમ્પરો ખાલી હાલતમાં તથા ખાણકામ વિસ્તારમાં 2 એક્સકેવેટર મશીન જણાઈ આવેલ, જેથી એને સીઝ કરવામાં આવેલ અને 9 ડમ્પરો અહીંયા પોલીસ સ્ટેશન ખાતે, આમોદ પોલીસ સ્ટેશન ખાતે મૂકવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુમાં છે. આ જે જગ્યા છે એની ઉપર પહેલા કોઈ ખાણ ખનીજની પરમિશન હતી? હા, એક ક્વોરી પરમિટ આપેલી હતી 10,000 મેટ્રિક ટનની. પટેલ, નામ જોવું પડશે, પણ એના નામે 10,000 મેટ્રિક ટનની પરમિટ આપેલી છે. તો હાલ શું થયું ત્યાં આગળ? એ જે પ્રાથમિક તપાસમાં 10,000 મેટ્રિક ટનની જે પરમિટ છે એનાથી વધારે થોડું ખાણકામ જણાઈ આવેલ છે પ્રાથમિક તપાસમાં, જેથી પ્રાથમિક તપાસમાં સીઝ કરવામાં આવેલ છે. સંદીપ દીક્ષિત, નેશન પ્લસ ન્યૂઝ, ભરૂચ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.